લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટાના ડુમિયાણી વ્રજભૂમિ આશ્રમ શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક દિન નિમિત્તે આશ્રમ શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સવારે 6 વાગ્યે પ્રભાત ફેરી બાદ 8 વાગ્યે માર્ચ પરેડ યોજાઈ. પીપલ્સ વેલફેર સોસાયટીના વિદ્યાર્થી, સ્ટાફ, વાલીઓ તેમજ ગ્રામજનોની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ સવારે યોજાયો હતો. 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા પંચાયતના સભ્ય વિરલભાઈ પનારાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખી આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા, જેના અધ્યક્ષપદે ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વડાલિયા ઉપસ્થિત રહ્યા. આ તકે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા, ટ્રસ્ટી મંડળના સવિતાબેન મણવર, ડોક્ટર સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કરેલ હતું. આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે વ્રજભૂમિ આશ્રમ શાળાના શિક્ષકો, ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી. અહેવાલ અશીભાઈ આહિર, ઉપલેટા. આજ રોજ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત આશ્રમ શાળામાં ધ્વજવંદક તરીકે આપણા વિરેલભાઈ પનારા હાજર રહ્યા હતા અને મારી સંસ્થાના બાળકોને ખૂબ સારો સંદેશો મળ્યો. 26મી જાન્યુઆરીના દિવસે જ્યારે મણવર સાહેબ આ સંસ્થા ચલાવતા ત્યારે આ જ રીતે 26મી જાન્યુઆરી દેશભક્તિ માટે ચાલવી જોઈએ. બાળકોમાં એક ઉત્સાહ મળવો જોઈએ દેશ પ્રત્યેનો, અને એ પરંપરા કાયમ જાળવી રાખવી એ મારી ફરજમાં આવે છે. તો આજનો 26મી જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે, ધ્વજવંદન છે, એ ખૂબ સારી રીતે છોકરાઓ અને શિક્ષકો અને સ્ટાફ કરીએ એ જ શુભકામના સાથે આપને બધાને પણ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના. મારું નામ વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, દંડક. આજરોજ 26મી જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક દિવસના ઉજવણી નિમિત્તે દુમિયાણી જે બળવંત સાહેબના નેતૃત્વ હેઠળની જે અલગ અલગ ફેકલ્ટી વાઇઝની સ્કૂલો, કોલેજના માધ્યમથી પ્રજાસત્તાક દિવસના ઉજવણી માટે મને ધ્વજારોહણનો આમંત્રણ આપ્યું. અને આજે વિશેષ રાષ્ટ્રવાદ અને જે આંબેડકર સાહેબની જે કાંઈ આપણા સંવિધાનના આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો, અને આજે મને અહીંયા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશેષ કરીને દેશભક્તિ અને દેશોને વિદ્યાર્થીઓના માધ્યમથી 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી. આ તકે તમામ અધિકારીઓ, તમામ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આનો લાભ લઈ અને દેશને એક સારો એવો પ્રસિદ્ધાર્થ મળ્યો છે.